નડિયાદ તાલુકાના હાથનોલી ગામના સિનિયર સિટીઝન ખેડૂત દંપતીએ સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી છે। દંપતીનું કહેવું છે કે તેમણે વેચાણ રાખેલી જમીન પર જ કૌટુંબિક ભત્રીજાએ ગેરકાયદેસર મકાન બાંધીને રસ્તો પાડી દીધો છે। આ અંગે દબાણ દૂર કરવા અને ન્યાય મળે તે માટે ખેડા કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી હતી। જોકે 14 માસ બાદ કચેરીએ અરજીને દફતરે કરીને કોર્ટમાં દાવો દાખલ કરવા જણાવ્યું હતું। અરજદારોનો આક્ષેપ છે કે મહેમદાબાદ તાલુકાના હાથનોલી ગામની સબ રજિસ્ટ્રારે એન્ટ્રી નડિયાદ તાલુકાના હાથનોલી ગામમાં બતાવી છે, જેના કારણે વિવાદ સર્જાયો છે। વધુમાં નડિયાદ ગ્રામ્ય MGVCL કચેરીએ મીટર રદ કરવા માટેની અરજીઓ કર્યા છતાં 2 વર્ષથી અરજદારોને ધક્કા ખવડાવ્યા છે અને હેરાનગતિ કરી છે। ખેડૂત દંપતીની સ્પષ્ટ માંગણી છે કે ખેડા કલેક્ટર કચેરી દ્વારા સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવે અને તેમને યોગ્ય ન્યાય મળે। તાલુકો નડિયાદ જિલ્લો ખેડા। તમારી જમીનનો મામલો છે, શું છે સમગ્ર મામલો? સમગ્ર મામલો એવો છે કે 88 સંજયભાઈ ગામભાઈ એને કરાયું છે। એ 86માં એમણે બાંધકામ કર્યું છે। 86 પૈકી મેં વેચાણ લીધેલું છે। મેં વેચાણ મધુબેન સોંટેલા સોમાની વિધવા જોડેથી વેચાણ લઈ ને મેં મારી હયાત પેઢી નામ કરે। આજની તારીખમાં નકલમાં પણ મારું નામ બોલે છે ને 86માં એને બાંધકામ કરી। 86 પૈકીમાં મારા રસ્તા બતાવ્યા છે। રસ્તો જે બેન જોડે મેં વેચાણ લીધું એ બેનના સોગંદનામામાં આવવા જવા છે। 717નું સોગંદનામામાં પણ એને માલિકીનો હક કરી દીધો છે। આ ગ્રીડવાળાને જે મીટરો આપ્યા છે એ પણ ખોટો આપ્યો છે। હું વારંવાર ગ્રીડમાં ગયો, 1.5 થી 2 મહિનામાં થયા પણ હજુ એમને કનેક્શન કે મીટર ઉઠાવવાના, સર્વિસ ઉઠાવવાના ઓર્ડર આપી દીધા છે, નોટિસો આપી દીધી છે। હું વારંવાર ગ્રીડમાં ગયો તો સાહેબ કે પ્રોસેસમાં છે। પ્રોસેસમાં સાહેબ 2 વખત અહીં આવી ગયા, મુલાકાત લઈ ગયા। એક 88માં મીટર 86નું ગાલ્યું છે, એક 86માં 1 મીટર ગાલ્યું છે। પેલો 5 મીટર જે વેચાણ આપ્યો મકાન એમાં 88ને કઈ રીતે એમણે આપ્યો એ મને હજુ કહેવા નહીં માગતા। દસ્તાવેજ કોનો અને ક્યારે થયો છે? દસ્તાવેજ 22-23માં આ જે બંગલા વેચ્યા એનો દસ્તાવેજ એને 88ના એની પર કર્યા। કોના નામ? એ એક ચેતનભાઈ જસભાઈ પંડ્યા છે, એક કમલેશભાઈ ચંદ્રકાંત શાહ છે ને એક મંદાકીની બેન છે। એક સમગ્ર મામલો એમની અરજી 26/12/2023ની આવેલી છે। એના બધી અમને સામેવાળી પાર્ટીને બી નોટિસ આપવામાં આવેલી છે। એમના બી પ્રત્યુત્તર જે તે વખતે આવેલા છે અને છેલ્લે અમે વકીલની અમારા જે પેનલ એડવોકેટ છે એની અમે માહિતી લીધી છે અને એના પછી એમના જે સૂચનો આવે એના પછી અમે નોટિસ આપેલી છે જે તે ગ્રાહક જે ડિસ્કનેક્ટ કરવાના છે, બરાબર, એમાંથી એક પાર્ટીની જે નહીં કરવાની એમની નિલેશભાઈ દ્વારા સામેથી લેખિતમાં આપેલું છે કે આ ભાઈનું શુક્લા કરીને છે એમની અરજી રદ કરવી અને એમનું કનેક્શન કાપવું નહીં, એવી રીતના એક અરજી આવેલી છે। બીજા બાકીના અન્ય સામે જે સંજયભાઈ જે ઓનર છે એમના જે જમીનના એમના થ્રુ એક નોટિસ આવેલી છે કે ભાઈ અમારી કોર્ટ મેટર ચાલુ છે એટલે એ કોર્ટ મેટરનો નિકાલ થાય પછી આ કનેક્શન કાપવા વિનંતી, એવું એક એમનો નોટિસ 4/8ના રોજ આવેલી છે અને સદર જમીન વિવાદિત હોય હાલ કોઈ કનેક્શન ડિસ્કનેક્ટ કરેલ નથી। મીટર રદ કરવાની અરજી ક્યારે આવી? સૌપ્રથમ 28/12/2023ની છે। ત્યાર પછી તમે કેમ કાર્યવાહી ના કરી? કાર્યવાહી ચાલુ જ છે અને વચ્ચે વચ્ચે એમને નોટિસો બી આપેલી છે અને સામેવાળી પાર્ટીના બી જવાબ આવેલા છે। એમની જોડથી વચ્ચે દાખલા માંગવામાં આવેલા હતા કે જે તે સર્વે નંબર કયા, હાલ જે સર્વે નંબર છે એ કયો સર્વે નંબર છે અને એમના તલાટી જોડથી એમની જોડથી પંચક્યાસ લેવામાં, જે પંચક્યાસ એમને લગભગ હમણાં બેન આપનું નામ? પ્રતિભાબેન નિલેશભાઈ પટેલ, ગામ હાથનોલી। જે આ તમારી જમીનનો મામલો છે, શું છે સમગ્ર મામલો? અમારે જમીન મારા કાકી સાસુ જોડેથી અમે વેચાતી લીધી હતી। એ બેન જોડે વેચાતી લીધી હતી અને અમે વેચાતી લઈને અમારે ખેડત હતી પણ એ સંજયભાઈએ એ બાજુ મકાન બાંધી દીધા અને એમાં રસ્તો અમારી જગ્યામાં રસ્તો આપી દીધો છે અને કાયદેસર રસ્તો એમને જવા આવવા માટેનો જ આપ્યો છે।
અને બાજુમાં બધા મકાનનો એમને રસ્તો અમારી જમીનમાં આપ્યો છે. તો અમારે એટલું જ છે કે અમને અમારી ખેડૂત જમીન પાછી આપે.